ઠીક છે મમ્મા, ઠીક છે મામા. આજે હું મારો મૂડ ખરાબ નહીં કરું, ઠીક છે ને? ગીતાને પણ ફોન નહીં કરું. આજે બધું જ ભૂલીને તમારી સાથે રહીશ, ઠીક છે ને? હું વાત છે ભોણાભાઈ. પણ તમારે બંને એક પ્રોમિસ કરવું પડશે. કેવું? પહેલા પ્રોમિસ તો કરો. પ્રોમિસ. ઠીક છે બેટા, હવે બોલ શું કહેવું છે તારે? આજે તમારે મારી સાથે ફરવા માટે આવવાનું. મામા પણ સાથે જ આવશે. આપણે ત્રણે લોંગ ડ્રાઈવ પર જઈશું. ઓકે, અમે રેડી છીએ, બટ વન કન્ડિશન. એ શું? આ લોંગ ડ્રાઈવ માટે હું ડ્રાઈવર બને, મને ડ્રાઈવ કરવા દેશો તો જ હું આયે. અરે ના 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 ભૈલા. ચમ બેના, ચમ તું મારા બધા સપના પર પાણી ફેરવી દેશે? ચમ મને ઈચ્છા ના હોય કઈ? હે, મને ડ્રાઇવિંગ નહીં આવડતું. ના મમ્મા, મામા તો સરસ ડ્રાઈવ કરે છે. ડ્રાઈવ કરવા દે ને. હું અને તું પાછળ બેસીને ટાઈમ પાસ કરીશું. માની જા ને મમ્મા, પ્લીઝ પ્લીઝ. ઓવા બેના, હવે હું ડ્રાઇવિંગમાં એક્સપર્ટ છું. જોયું બેના, મારી અને વિજયની વાત સાચી પડી ને એટલે જ આ ઘંટડી વાગી. વાત કર. કોનો કોલ છે? મારા એક ફ્રેન્ડનો છે વિજય. 1 મિનિટ વાત કરીને આવું. તું નહીં ખાય? એ ગીતા, તું પાગલ થઈ ગઈ છે કે શું? પેલો મનમોહન પોલીસ સ્ટેશનમાં ફસાઈ ગયો છે એ સાંભળીને હું કેટલી ખુશ થઈ ગઈ હતી. પણ તે જ જઈને તારા પપ્પાને આઈડિયા આપ્યો એને છોડાવવા માટે. જો એ ત્યાં જ રહેત તો તારા લગ્ન અટકી જાત ને. મમ્મી, આજે લગ્ન ના થાત તો પપ્પા આવતીકાલે કરાવી દેત. વિજય મારા નસીબમાં નથી. આખી જિંદગી મારે આ જ રીતે રડતા રહેવાનું છે. બીજું કંઈ નહીં તો પપ્પાનું સપનું તો પૂરું થશે ને મમ્મી. આજે લગ્ન રોકીને હું શું કરું મમ્મી? એમને એમની ઈચ્છા પ્રમાણે કરવા દે મમ્મી. હું તને કેવી રીતે સમજાવું? ગીતા, તું તારી જિંદગી જાતે જ બરબાદ કરી રહી છે. મારો વિજય મને નહીં મળે એ સમજાઈ ગયું છે મમ્મી. અત્યારે પપ્પાની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચ્યો. આપણે જે વસ્તુથી વધારે ડરતા રહીએ એ જ આપણને વધારે ડરાવે છે ને. ડરવાને બદલે આપણે ડરાવીએ તો મારા નસીબમાં મનમોહન સાથે લગ્ન લખ્યા હશે તો દુનિયાની કોઈ શક્તિ પપ્પાને નહીં રોકી શકે. રડી રડીને તારા આંસુ ખતમ ના કરીશ મમ્મી. હજી તો આખી જિંદગી આ જ કરવાનું છે મમ્મી. વોટ? મનમોહન અરેસ્ટ થઈ ગયો? હાજી, અહીંયા લગ્નની તૈયારીઓ થઈ ગઈ. મંગળસૂત્ર લેવા ગયો તો બિચારો, એટલામાં પોલીસે ઝડપી લીધો એને. જો આજે લગ્ન નહીં થાય ને તો તમારો દીકરો વિજય ફરીથી અમને હેરાન કરવા અહીંયા આવી જશે. પણ પોલીસ વાળા મારા જમાઈ રાતે છોડવા તૈયાર નથી. એ લોકો મને એવું કહે છે કે મનમોહનને છોડવા કોઈ મોટા માણસનો ફોન કરાવો. ઠીક છે, તમે જરાય ચિંતા ન કરશો. આજે તમારી દીકરીના લગ્ન થઈને રહેશે. જરૂર થશે.